પંજાબની અંદર એક છોકરો કોલેજ જતો હોય છે ત્યારે તે પોતાના ઘરની બહાર શૂઝ હોય છે એ શૂઝ પહેરે છે અને શૂઝ પહેરતા જ થોડી જ વારની અંદર એ વ્યક્તિ ત્યાં બેભાન થઈ જાય છે. હવે ઘરવાળાઓ આવે છે ને જોવે છે પણ એને કઈ ખબર પડતી નથી અને ત્યાંથી હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પરંતુ ત્યાં એનું મૃત્યુ થાય છે. હવે પછી જાણવા મળ્યું કે એની અંદર જે શૂઝ પહેર્યા હતા એની અંદર જે સાપ હતો અને સાપ તેને પગમાં કરડી ગયો. હાલમાં આખા ભારતની અંદર ચોમાસું આવી રહ્યું છે, જેના લીધે ઠેર ઠેર બધી જગ્યાએ વરસાદ પડી રહ્યો છે, જેના લીધે આવા સાપના જે દર હોય છે એ દરની અંદર અત્યારે પાણી ભરાઈ જાય છે, જેના લીધે સાપ ત્યાંથી બહાર આવે છે અને એની સૌથી મોસ્ટ ફેવરેટ જગ્યા તમારા શૂઝ, તમારા ક્રોક્સ, તમારા મોજડી અને તમારા જે હેલ્મેટ છે એ હેલ્મેટ અથવા કોઈ પણ ઘરની એવી જગ્યા ખૂણા ખાંચરે અત્યારે આ જે બેઠા હોય છે. એટલા માટે તમારા શૂઝ, મોજડી કે પછી ક્રોક્સ હોય કે પછી તમારા હેલ્મેટ હોય, આ બધાને તમારે ખંખેરીને જોઈ લેવું જોઈએ. એની અંદર કાન ખજૂરો, સાપ કે પછી વીછી આવું કઈ છે નહીં ને, નહીંતર તમારા ઘરે પણ આજે પંજાબની અંદર જે વ્યક્તિનું જીવ ગયો છે એવી રીતના તમારો જીવ અને તમારા પરિવારમાંથી કોકનો પણ જીવ જઈ શકે છે. આ વિડીયોને બને એટલો શેર કરો, કારણ કે અત્યારે ચોમાસું આવી રહ્યું છે તો અત્યારે હરેક જગ્યાએ આ પ્રોબ્લેમ તો રહેવાની જ છે. તો આ વિડીયોને બને એટલો શેર કરો મિત્રો.